જય દ્વારિકાધીશ. જય જય દ્વારકાધીશ. ક્યાંથી નીકળ્યા છો ચાલીને? સુરત એક્ઝેક્ટ સુરતથી? જે પ્રોપર સુરત પણ કહેવાય ને, મૂળ વતન ખાંભા ગીર, જિલ્લો અમરેલી. કેટલા દિવસ થયા રાજકોટ પહોંચતા? આજે 12મો દિવસ છે. 12મો દિવસ છે અને બંને ભાઈઓ એકલા નીકળ્યા છે? હા, આજે 12મો દિવસ એકલા નીકળ્યા છે અમે બે ભાઈઓ. આખા દિવસમાં કેટલું અંતર કપાય છે? અમે આખા દિવસમાં 35 થી ચાલ્યા અને કાલે મેં 52 કિલોમીટર જેવું કાપ્યું હતું. 52 કિલોમીટર તો ને રાજકોટના લોકોનો પ્રેમ ના પૂછો વાત, ખૂબ જ પ્રેમ આપ્યો તો. સિટી કહેવાય ને હતું રાજકોટ એટલે આમ રંગીલું રાજકોટ એમ. રાજકોટ. ખૂબ આનંદ છો રાજકોટમાં. બાકી અત્યારે કાલાબાર જામ ખમલિયા થઈને આગળ વધશું. હા. અને અત્યારે તમે લોકો ચાલીને જાઓ છો તો રહેવા માટે ઉતારો કઈ રીતે હોય છે? અમે મોસ્ટ ઓફલી તો આની પહેલાં મેં ઘણી ખરી સાયકલ યાત્રા પણ કરી છે, જેમ કે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ. જસ્ટ 1 મહિના પહેલાં નેપાળ જઈને આવ્યા હતા. પણ આ વખતે ચાલીને નીકળ્યા છીએ. કહેવાય ને જિંદગીમાં કંઈક નવો અનુભવ ખૂબ જરૂરી છે. અને આમ તો અમે બહારના રાજ્યમાં જતા જ્યારે પેટ્રોલ પંપ વગેરે, ને આ તો આપણું ગુજરાત રાજ્ય છે ને ગુજરાતની પાવન ભૂમિ એવી ભૂમિ છે ને કે દેશના ખૂણે ખૂણે તમે આખા ગુજરાતમાં વહી જાવ છો ને ત્યાં માણસા જોવા મળી જશે. એટલે અમે કંઈ પણ જ્યારે કહેવાય ને ઠાકર કરે ને અમારા ઠેકાણા. બાકી આગળ અમે સવારે ચાલી તો રાતે અમને ખબર ન હોય ક્યાં હોવાનું હોય. બાકી જય દ્વારકાધીશ. અને કોઈ માનતા છે કે પ્રેમથી જ જાઓ છો? ના ના, કાંઈ માનતા પ્રેમથી, બસ કંઈક નવું શીખવા જીવનમાં, અનુભવ લેવા એટલે માટે ચાલીને જઈએ છીએ. અને આ તમારી અત્યારે એક યુવાનીની પળ છે જ્યારે લોકો મહોત્સવ કરતા હોય ને તમે તો અત્યારે ભારતમાં યાત્રા કરો છો અને એમાં બી ગુજરાત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને. અને અત્યારે દિવસોમાં બધા જતા હોય છે દ્વારકા ચાલીને. જે યુવાનીમાં તમે અત્યારે સ્ટાર્ટ કર્યું છે, કોઈ મેઇન તમારો એમ છે કે કઈ રીતે તમારો કંઈક તો વિચાર આવ્યો હશે કે અમે લોકો ચાલીને નીકળીએ? ચાલીને નીકળવાનો વિચાર એટલો છે કે હોળી ધૂળેટીમાં લોકો છે ને દ્વારકા બહુ જતા હોય છે. અને આની પહેલાં પણ અમે જેટલી યાત્રા કરીને અમારો મેઇન મકસદ એ જ હોય છે કે સમાજ બધા એક થાય ત્યારે ધર્મ આગળ આવશે, ધર્મ એક થાય ત્યારે માણસાઈ આગળ આવશે, ને માણસાઈ આગળ આવશે ત્યારે હિન્દુસ્તાન આગળ આવશે. અને બસ અમે અમારી જિંદગીમાં કંઈક નવો અનુભવ કરીએ, રોજ રાતે જ્યાં રોકાઈએ, નવી વાતો કરીએ, નવી શરૂઆત કરીએ, એક સારો સંબંધ બનાવીએ, લોકોને માનવતા પ્રત્યે જાગૃત થાય એવી વાતચીત કરીએ ને ખૂબ આનંદ કરીએ. કહેવાય ને જીવનમાં અનુભવ અને કયા રાજ્યમાં કેવો પોશાક પહેર્યા છે, શું છે, કેવી માણસાઈ છે, બધું અમે અમારા સોશિયલ મીડિયામાં પણ કહેતા હોઈએ છીએ. જય દ્વારકાધીશ. અને ખાસ કરીને કહેવાય છે કે જ્યારે તમે કોઈ પણ ભગવાનના દ્વાર સુધી જવા માંગતા હોય ત્યારે ચાલીને જતા હોય કે ગમે એ રીતે જાય છે, ભગવાન એકવાર પરીક્ષા કરે છે. તમને લાગ્યું ક્યારે કે આ રીતે અમારી એકવાર પરીક્ષા થઈ છે? હા, અમારી ઘણી ખરી વખત પરીક્ષા થઈ છે અને આ યાત્રામાં તો અમારી સાથે ઘણી વખત ચમત્કાર પણ થયો છે. ખૂબ જ અમને આને કહેવાય ને જે વસ્તુ વિચારી એ વસ્તુ સામી થઈ ગઈ એમ. એટલે ખૂબ આનંદ આવે છે કે હાલો ભાઈ કે કંઈક ને કંઈક કહેવાય ને ભગવાન આપણી સામે જ હોય છે પણ આપણે ઓળખી નથી શકતા. બસ. શું કહેશો એમ એક ચમત્કાર શેર કરશો? એમ તો બહુ બધા છે, પણ જ્યારે મેં કાંઈ પણ વસ્તુ વિચારીને કે આ વસ્તુ આમ મન થયું છે ખાવા પીવાનું, તો સીધું હાજર થઈ જાય. હમણાં થોડાક દિવસ પહેલા જ અમે ખાલી એમનો મજાક મસ્તી